મિત્રો, ખાનગી હોસ્પિટલમાં ચોખ્ખી લૂંટ, 1300 રૂપિયાનું ઇન્જેક્શન 51,000માં. રાઇટર ગોવિંદી ગણઝારિયા તેમજ સોશિયલ મીડિયા દ્વારા અમે આજથી મિત્રો 8 વર્ષ પહેલાં 8 કે 9 વર્ષ પહેલાં એક વાત રાખી હતી. વગર બંદૂકે લૂંટ એટલે ખાનગી અસ્પતાલ અને ખાનગી સ્કૂલ યાની કે નિશાળ ખાનગી. મિત્રો, તમે આ બધી વસ્તુ અમે તમને શું કામ વારે ફેરે એમ કહીએ છીએ, હિન્દુ મુસ્લિમ જ્ઞાતિ ધર્મમાં બખેડા ઊભા ના કરો. કેમ કે આમાં તમે પડ્યા રહેશો તો આવી લૂંટ તમને કોઈ દી દેખાશે નહીં. આ રાઇટર ગોવિંદી ગણઝારિયા છે ને, રાઇટર ગોવિંદી ગણઝારિયા લો ગ્રુપ અને ન્યૂઝ અને હ્યુમેનિટી અને સાયન્સ સાથે સંકળાયેલા છે અને પોતાની સત્ય સેના સમાચાર અને યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને ઇન્ટરનેશનલ લેવલે ન્યૂઝ મીડિયા સાથે જોડાયેલ છીએ. સાથે માર્શલ આર્ટ્સ કરાટે એસોસિએશનના ગ્રુપ સંચાલક છે. દીકરીઓને કરાટે શીખવવાની ઝુંબેશ ચાલુ કરનાર મોટિવેશન સ્પીચ આપનાર એવા રાઇટર ગોવિંદી ગણઝારિયા કોઈ પણ વાત સોશિયલ મીડિયામાં તેમજ રિયલ લાઈફમાં ક્યાંય ખોટી વાત કરતા નથી. અમારી 8 વર્ષ પહેલાંની હજી આમાં સોશિયલ મીડિયામાં મૂકેલી છે, તમે જોઈ શકો છો. મિત્રો, ગોવિંદભાઈ ગણઝારિયાને બુદ્ધિ વગરનો, નવરી પારી, બજાર કાંઈ કામ ધંધા નથી એવું બધું કહેતા હોય છે. પણ અમારે છે ને, અમારે ઘણા બધા કામ ધંધા હોય. ઇલેક્ટ્રોનિક્સની કામે કરતા હોય, પછી જમીન મકાન વેચનું કરતા હોય, એવું ઘણા બધા અલગ અલગ કામ કરતા હોય. અમારો આ સોશિયલ મીડિયા અમારો શોખ નથી, પણ એક માનવવાદ વિચારધારા, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, રાષ્ટ્રીય સેવાથી મોટી કોઈ પ્રવૃત્તિ નથી, એવા અમે આ કામગીરી કરતા હોય છીએ. એટલે મિત્રો, અમારો આ સત્ય સેના સમાચાર અને તેમજ સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાથી મોટો ધર્મ નથી, રાષ્ટ્રીય સેવાથી મોટી કોઈ પ્રવૃત્તિ નથી, એની નોંધ લેશો. અમે આ લક્ષ્ય કદમ ઉપર હાલી છીએ. અમે જરૂર પડે તો સ્થાનિક IS સાહેબ, સ્થાનિક GS સાહેબ, સ્થાનિક IPS શાખા એવા તમામ કચેરીઓનો અરજી લખી, જરૂર પડશે તો લખી છીએ, અથવા અમે આવી રીતે વિડીયો બનાવી એની વેબસાઇટમાં નાખીએ છીએ, એની નોંધ લેશો. અમે ખાલી વાતો કરવામાં રસ નથી. આ નજરની સામે વિડીયો દેખાય છે, તમે સમજો, જાણો, જુઓ દોસ્તો. પછી એમ ના કહેતા આ ગોવિંદભાઈ ગણઝારિયા મોટી વાતો અથવા પોતાનું સોશિયલ મીડિયામાં નામ કમાવવા માટે આવું કંઈક કરે છે. અમારે આવા વિડીયા બનાવીને કે આવા વિડીયા કરીને અમને લાઈક કોમેન્ટ શેરમાં રસ નથી. આપ યુવાનો જાગો, આપની જવાબદારી સ્વીકારો. આપની જવાબદારી કોઈ હિન્દુ મુસ્લિમ ધર્મ જ્ઞાતિ નથી. તમારો મુખ્ય ફરજ લોકહિતની હોવી જોઈએ, માનવ હિતની વાત હોવી જોઈએ. બરાબર ને? જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. આજની તારીખ છે ને મિત્રો, આજની તારીખ છે 7 તારીખ છે, 6ઠો મહિનો છે અને 2026 છે અને આજે રવિવારનો દિવસ છે અને વાયગા છે ને, વાયગા મિત્રો 7:47 થઈ છે. સવારનો ભાગ છે. ઉગતા સૂરજ દાદાને પ્રાર્થના. સૂરજ દાદા એટલે હું મિત્ર, એક પ્રકૃતિ રૂપી દેવતા અથવા કુદરત એમ સમજી લ્યો, બરાબર? સૂરજ દાદા એટલે કુદરતી દેવતા, કુદરત રૂપે આપણે માનીને આપણે એવું કરી તો મિત્રો, અલ્લાહ, ગોડ, જીસસને તો આપણે માની જ છીએ. સાથે આપણે બાજુમાં વૃક્ષો ને દેવતા માની લે. મુસલમાન એરિયો હોય તો મુસલમાનના વિસ્તારના લોકોને વૃક્ષો વાવવાના, પછી હિન્દુ લોકો રહેતા હોય તો હિન્દુ લોકોને અહીંયાના વિસ્તારના લોકોને વૃક્ષો વાવવાના. એક ઘર એક દીઠ વૃક્ષ વાવે, બરાબર? તો આવનાર દિવસોમાં પ્રકૃતિનું જતન થઈ રહે. યાની કે હમણાં નજીકમાં તારીખ ગઈ પરમ દિવસે 5 તારીખ અને 6ઠો મહિનો અને 2026 પર્યાવરણ દિવસ વહી ગયો, બરાબર? તો બંનેનું બધાય હળી મળી એવું કંઈક પ્રવૃત્તિ કરીએ, જ્યાં ભગવાન અથવા અલ્લાહ, ગોડ, જીસસ એમ કે મેં મારા બચ્ચાને યાની કે મેં માનવરૂપી લોકોને મોકલેલા,
મનુષ્ય ધર્મ નિભાવે છે એવું કંઈક કરીએ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. વધુ વાત ન કરતા નમસ્કાર. આપનો દિન શુભ હો, આપ સૌનું કલ્યાણ હો, વિશ્વનું કલ્યાણ હો, વિશ્વની પ્રગતિ હો, એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના. નમસ્કાર.